કેશોદમાં રાધિકા જ્વેલર્સના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં અભિનેત્રી મોનાથીબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિકાળથી દરેક વ્યક્તિ પોતાની આજીવિકામાંથી બચતને સોના ચાંદીના દાગીના બનાવી બચત કરતા મરણ મૂડી દાગીના સ્વરૂપે રાખવામાં સોની મહાજન વિશ્વાસુ વેપારી તરીકે ઉત્તરોત્તર પેઢી દર પેઢી ચાલતું રહેતું અને આજના સમયમાં પણ પારિવારિક સોની સાથે રસંગોપાત દાગીના લેવાનો સીધ રસ્તો જળવાઈ રહ્યો છે. કેશોદમાં 3 પેઢીથી સોના ચાંદીના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા હરિભાઈ સોનીના આ બંને પુત્રો દિલીપભાઈ તેમજ મનોજભાઈએ પિતાનો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો અને પ્રગતિના શિખરો સર કર્યા. જે આજે રાધિકા જ્વેલર્સના વસંત પંચમીના શુભ દિવસે 25 વર્ષની વ્યાવસાયિક યાત્રા પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ કરતા મિત્રો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, ગ્રાહકો, વેપારીઓ સાથે ખુશીની ઘડી વધારવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના સોની બજારના વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે દિલીપભાઈ લોઢિયા જવાબદારી સંભાળી કુનેહપૂર્વક વેપારીઓના પ્રશ્નો ઉકેલી જબર લોકચાહના ધરાવે છે. કેશોદ ખાતે સ્થિત રાધિકા જ્વેલર્સ દ્વારા સુવર્ણ જયંતિના 26મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે દુકાન ખાતે ધાર્મિક વિધિઓ અને શુભ કાર્યોમાં યોજાયા હતા અને આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ જગતની ટોપ 10 અભિનેત્રી મોનાથીબા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેરાયું હતું. 26 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસ સાથે રાધિકા જ્વેલર્સ સોનાના અને ચાંદીના ગુણવત્તાયુક્ત આભૂષણો આગવી ઓળખ બનાવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને મોટી સંખ્યામાં ગ્રાહકો, વેપારીઓ, શુભેચ્છકો હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદમાં આવી છું, બીજી વખત આવી, બહુ જ સરસ લાગ્યું, પોતીકું લાગ્યું. અહીંયાના લોકો જે બોમ્બ આપે છે, જે અપનાપન ફીલ કરાવે છે, બહુ જ સરસ. હું પોતે સૌરાષ્ટ્રની છું એટલે આ તો મારું આમ ફેમિલી જેવું છે. અને દિલીપભાઈ જે આ શોપના ઓનર છે, રાધિકા જ્વેલર્સના ઓનર છે, દિલીપભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા કરું છું કે આ શોપ એટલી બધી સક્સેસફુલ થાય. ઓલરેડી સક્સેસફુલ છે પણ વધારે સક્સેસફુલ થાય એવી દિલથી શુભેચ્છા પાઠવું છું. એન્ડ આ બધા જ જે પરિવારના લોકો ઉપસ્થિત અહીંયા છે, બધાને શુભેચ્છા પાઠવું છું અને બધા જ મારા ફેમિલી છે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. આપ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર છો, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને આપની પણ એવી લોકચાહના છે, ત્યારે એ બાબતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અત્યારે સારી સારી ફિલ્મો ચાલી રહી છે, તે બાબતે પણ થોડુંક કહેશો? અત્યારે ગુજરાતી ફિલ્મ્સનો સુવર્ણકાળ ફરીથી આવ્યો છે. જેમ જ્યારે મારા સસરાજી હતા નરેશ કનોડિયા, એમનો એક સુવર્ણકાળ હતો, એક એ યુગ હતો જે ગુજરાતી ફિલ્મના ઓરા હતો, એ ફરીથી હવે આવ્યો છે. હવે યુથ એટલે કે જુવાનીઓ આપણી સાથે જોડાયા છે ગુજરાતી ફિલ્મો સાથે, એટલે એ બહુ સારી વાત છે. અલગ અલગ વિષય પર હવે એક્સપેરિમેન્ટ્સ થતા ફિલ્મો આવી રહી છે, નવી નવી વાર્તા, એવી ફિલ્મો જેમ કે વશ ફિલ્મ હતી, જે અલગ પ્રકારની ફિલ્મ હતી, એ પણ સુપરહિટ થઈ. લાલો ફિલ્મ અત્યારે 100 કરોડ ઉપર બિઝનેસ કર્યો છે, એ બહુ જ સારી વાત છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ફિલ્મો માટે. એટલે જે અત્યારે ઓડિયન્સ અમને મળી રહી છે, સુવર્ણ કાળ આવ્યો છે, એટલે બધું આપ જનતાનો ખૂબ ખૂબ આભાર. સરકારને શું કહેશો? ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફરી ઉભો કરવો હોય તો એમને શું કરવું? સરકાર તો મદદ કરે જ છે ને. સરકાર તો સરસ બધી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડીઝ આપે છે. સરકારનો તો ફૂલ સપોર્ટ છે જ ગુજરાતી ફિલ્મને.